લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ પોલીસ દ્વારા એક મહત્વનો કાર્યક્રમ યોજાયો. પાટણ ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેરા તુજકો અર્પણ અને લોન મેળો યોજાયો. પાટણ પોલીસ દ્વારા અલગ અલગ બેંકો મારફતે અરજદારોને 5 કરોડ રૂપિયાની લોનના ચેક એનાયત કરવામાં આવ્યા. 40 લાખ રૂપિયાની કિંમતના ચોરાયેલા અને ગુમ થયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા. સાયબર ગુનાઓમાં ગયેલી રકમ પૈકી 14.82 લાખ ફરિયાદીઓને બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા. પોલીસે 38 મોબાઈલ, 4 બાઇક, 1 ગાડી, 2.5 લાખ રોકડ અને સોનાના દાગીના મૂળ માલિકોને પરત કર્યા છે. નાની કે મોટી લોન લેવા માટે નજીકની બેંકોનો સંપર્ક કરવા અરજદારોને પોલીસ દ્વારા કરાઈ અપીલ. કોઈપણ અરજદારોને વ્યાજખોરોનો ત્રાસ હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ પોલીસે કરી છે અપીલ. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. સૂચના અનુસાર તેરા તુજકો અર્પણ અને લોન મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. લોન મેળા અંતર્ગત લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર અને બીજા બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જે અંતર્ગત અરજદારોને આશરે 5.5 કરોડ રૂપિયાની લોન વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને એ પણ મેસેજ આપવામાં આવ્યો હતો કે નાની લોન હોય કે મોટી લોન તમારે તમારા નજીકની જે પણ બેંકો હોય એનો સંપર્ક કરવાનો છે અને કોઈ પણ પ્રકારના મની લેન્ડર્સ હોય એના વિષયક્રમો ફસાવવાનું નથી. આ ઉપરાંત તમારા માધ્યમથી હું લોકોને એ પણ સૂચના અને કહેવા માગીશ કે તમને કોઈ પણ પ્રકારના મની લેન્ડર્સનો ત્રાસ હોય, તમારી પાસેથી પટાણી ઉઘરાણી કરતા હોય, કોઈનાથી ડર્યા વગર કોઈની પણ સહેસરમ રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી શકો છો. આ મની લેન્ડર્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પાટણ ડિવિઝનમાં જે પણ લોકોના ફોન છે, બાઇક છે, ગાડી છે અને જે કિંમતી મુદ્દામાલની ચોરી થઈ હતી આ મુદ્દામાલ પોલીસે મહેનત કરીને કલાકોમાં દિવસો સુધી મહેનત કરીને એના જે મૂળ અરજદારો હતા, માલિકો હતા એના સુધી પરત કર્યા છે. અત્યારના તેરા તુજકો અર્પણ પ્રોગ્રામના આંકડાની વાત કરું તો ટોટલ 44 જેટલા ફોન છે, 4 બાઇક, 1 ગાડી, 2.5 લાખ રૂપિયાની રોકડ રકમ અને જે સોનાના દાગીના છે એના જે મૂળ માલિકો છે, અરજદારો છે એ પરત કરવામાં આવે છે. ઓકે, થેન્ક યુ સર.